કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। તો આજના લેક્ચરમાં આપણે શેની ચર્ચા કરવાના છીએ? આજના લેક્ચરમાં આપણે ક્વોડ્રેટિક ઇનઇક્વાલિટી એટલે કે દ્વિઘાત અસમતાઓની વાત કરવાના છીએ। એની પહેલા કેટલીક બેઝિક રિવિઝન છે, મને એની જરૂર પડશે, એટલા માટે મેં તમને કીધેલું હતું કે 7મો અને 8મો લેક્ચર જે આપણે થઈ ગયો છે કે નોટ્સમાં તમે લખ્યું હશે દ્વિઘાત સમીકરણના આલેખો, તો આને આપણે એકવાર રિકોલ કરવાની વાત કરેલી હતી કે તમે રિકોલ કરીને આવશો। મને આઈ હોપ બધાને ખ્યાલ છે કે તમે બધા રિકોલ કરીને આવ્યા પણ હશો। અહીંયા શું આપણે ચેક કરવાના છીએ, આજે આપણે જે જોવાના છીએ એ પૂરેપૂરી વસ્તુ તમને આગળ જઈને ઘણી બધી જગ્યાએ યુઝ થઈ શકે છે। આનાથી વધારે મોટી વસ્તુ તમારા માટે નહીં હોઈ શકે। આજનો જે લેક્ચર છે સ્પેશિયલી દ્વિઘાત સમીકરણનું બેસ્ટ લેક્ચર બની શકે છે। તમે જેટલું પણ દ્વિઘાત સમીકરણમાં ભણ્યા છો, આજનો જે લેક્ચર છે તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ લેક્ચર થશે। અગર ભવિષ્યમાં તમારે દ્વિઘાત સમીકરણને ડિવાઇસ કરવાની ઈચ્છા થાય તો તમે આ લેક્ચર ખાસ જોઈ લો। ઓકે, તો આજના લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાના છે? સૌથી પહેલા તો હું ચાલુ કરીશ કે આપણે ગ્રાફ જે દોરીએ છીએ, ગ્રાફમાં આપણને શું સમજ પડે છે, શું આવડે છે? સિમ્પલ વસ્તુ, ગ્રાફની વાત કરું તો સૌથી પહેલા મને કેટલા લોકો રિવાઇઝ કરીને આવ્યા છે? સરસ, બધા રિવાઇઝ કરીને આવ્યા છે। ચાલો આપણે આગળ જોઈ લઈએ, ગ્રાફને જોઈ લઈએ। તો પહેલા તો મને એ કીધું કે દ્વિઘાત સમીકરણનો ગ્રાફ દેખાય કેવો? રિવાઇઝ કરીને આવ્યા છો ને બધા? ઓકે, દ્વિઘાત સમીકરણનો ગ્રાફ કેવો હોય? તો દરેક વ્યક્તિને ખબર છે દ્વિઘાત સમીકરણનો જે ગ્રાફ છે એ કેવો હોય છે? પરવલય। કેવો હોય છે? પરવલય। તો પહેલો તો બધાને ખબર પડી ગઈ કે દ્વિઘાત સમીકરણનો જે ગ્રાફ છે એ કેવો આવશે? પરવલય આવશે। સેકન્ડ જે મને વસ્તુ કહેવાની છે કે એ જે પરવલય ગ્રાફ આવે છે એને એક શિરોબિંદુ હશે। એને શું હશે? શિરોબિંદુ હશે। તો શિરોબિંદુની કિંમત શું હશે? એટલે કે શિરોબિંદુના યામ શું હશે? દરેક જણ યામ જાણે છે, તો એના માટે હું જલ્દીથી એનું સોલ્યુશન કરાવી દઉં તમને। મને શું ખબર છે? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ખબર છે કે y ખબર છે। આના બરાબર શું છે? y છે। કેટલા લોકો આમાંથી a કોમન કાઢશે? આપણે એકવાર કરાવી ચૂક્યા છે એટલે હું ફાસ્ટ કરું છું। આમાંથી આપણે a કોમન કાઢશું તો શું વધશે? a કોમન લેશું તો શું વધી જશે? x2 b/ax c/a। હવે અહીંયા તમારી પાસે શું છે? y છે। હવે બીજું એક વસ્તુ તમે સમજો તો, અગર હું આને શું કરું? પૂર્ણ વર્ગ બનાવવાનો પ્રયત્ન કરું તો અંતિમ પદ શું આવી શકે? કેટલા લોકો કહી શકશે આનું અંતિમ પદ? શાનું અંતિમ પદ? તો તમારું શું આવશે? b/2a નો વર્ગ। શું આવશે? b/2a નો વર્ગ। અગર મારે આને પૂર્ણ વર્ગ બનાવવું હોય તો અંતિમ પદ શું આવશે? b/2a નો વર્ગ પ્લસ, એટલે કે પ્લસ ના b/2a વર્ગ લીધો તો માઈનસ તમારે શું કરવું પડશે? માઈનસ b/2a વર્ગ બી લેવો પડશે ને, પ્લસ cy। તો આ કેટલા લોકોને સમજ પડી ગઈ? ના બધાની બહાર તો શું છે? એ તો છે જ। તો જે પહેલા ત્રણ પદ છે એથી મને શું મળી જશે? પૂર્ણ વર્ગ મળી જશે। અને પૂર્ણ વર્ગ શું થશે? તો કે x b/2a નો વર્ગ માઈનસ શું આવશે અહીંયા? b² માઈનસ 4a² પ્લસ c/a। બરાબર ને? અહીંયા આગળ શું આવી જશે? a આવી જશે। અહીંયા આપણી પાસે by તો છે જ। ચાલો જલ્દીથી મને એક વસ્તુ કહી દો, a અગર એને હું મલ્ટીપ્લાય કરતા હોઉં તો શું કરું? a ને અંદર મલ્ટીપ્લાય કરતા હોઉં તો શું આવી જશે? a ને મલ્ટીપ્લાય કરો તો શું આવશે? ax b/2a નો વર્ગ માઈનસ અહીંયા શું આવી જશે? બોલો, b² 4a, અને અહીંયા શું આવી જશે? c। આ જે વધારાના પદ છે આપણા શું છે? વધારાના જે પદ છે એને શું કરીએ? x વગરના જે પદ છે આ શું છે? અચળ પદ છે। આ અચળ પદને તમે શું લઈ આવો? y ની બાજુ લઈ આવો તો y બરાબર શું લખી શકીશું? y, અને આનો લસા લઈ લો છો તો શું આવશે? જલ્દીથી મને કહી દો, જલ્દીથી લસા કરો। b² - 4a, સોરી માઈનસ b² / 4a આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ b² / 4a। अब 4a લસા લેવાશે તો c સાથે શું ગુણાશે? 4a ગુણાશે તો શું આવી જશે? માઈનસ 4ac। b² - 4ac ડિવાઇડ બાય શું આવી ગયું? 4a ઇઝ ઇક્વલ ટુ શું છે? ax b/2a નો વર્ગ। શું છે? વર્ગ છે। તો આ આપણે એકવાર જોઈ ચૂક્યા છે, આગળના લેક્ચર્સ ની અંદર આ વસ્તુ ચર્ચા કરી ચૂક્યા છે। ને આપણે દરેક વ્યક્તિને ખબર છે આને હું શું લખી શકું છું? d શું છે? વિવેચક છે મારો। b² - 4ac શું છે? વિવેચક છે। એટલે કે મને એક્સપ્રેશન શું મળે છે? તો કે y b/4a ઇઝ ઇક્વલ ટુ ax b/2a નો વર્ગ। ઓકે, અગર હું તમને કોઈ આ નોલેજ તમને હશે કે નહીં મને નથી ખ્યાલ, પણ અગર હું તમને એવું વાત કરું કે y = x² નો ગ્રાફ કેવો આવશે તો કેટલા લોકો દોરી શકશે? મારા ખ્યાલથી દરેક વ્યક્તિ દોરી શકશે। આવો કઈ ગ્રાફ આવે y = x²। આનો મતલબ શું છે કે આ કયું યામ થઈ ગયું? આ શું છે? શિરોબિંદુ। આ શું છે?
શિરોબિંદુ, અને શિરોબિંદુ ક્યાં આવેલું છે તમને ખબર છે 0 0 એટલે કે ઉદ્ગમ બિંદુએ 0 0 શિરોબિંદુ આવેલું છે. અગર આ શિરોબિંદુ તમારું ક્યાં આવેલું હતું, સપોઝ કરો કે કોઈ યામ આગળ આવેલું છે, કયા યામ આગળ, x0 y0. અગર આ ઉગમ બિંદુ ક્યાં આવેલું હતું, x0 y0 યામ આગળ આવેલું હતું, તો આ જે એક્સપ્રેશન છે કેવું લખાતે, આ રીતે લખાતે, y y0 x x0 નો વર્ગ. શું લખાતે, y y0 x x0 નો વર્ગ. કોઈ વ્યક્તિ મને આની સાથે સરખાઈ શકશે, આ જે એક્સપ્રેશન મને મળ્યું છે એને હું આની સાથે સરખાઈ શકીશ કે નહીં, કેવી રીતે સરખાઈ શકીશ, તો કે હું લખી શકીશ y d/4a a બ્રેકેટમાં શું આવશે, x b/2a નો આખાનો વર્ગ. શું આ એક્સપ્રેશન સરખું દેખાય છે? તો અગર આ એક્સપ્રેશન હતું ત્યારે મારું શિરોબિંદુ શું થતું હતું, x0 y0. તો અગર આ શિરોબિંદુ છે તો મારું આ એક્સપ્રેશન છે એટલે કે આ સમીકરણ છે તો મારું શિરોબિંદુ શું થશે, તો તમે કહી શકો છો કે શિરોબિંદુ તમારું થશે b/2a b/4a. કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી ગઈ છે? ઓલરેડી આપણે વસ્તુ કહી ચૂક્યા છે, કોઈ નવી વસ્તુ નથી કરતા. આ ડિટેલમાં આપણે 7 સ્ટડી કર્યું છે, 7 અને 8 લેક્ચરની અંદર કરી ચૂક્યા છે. છતાં તમે લખવાનું બાકી હોય તે સમયે તો તમે અહીંયા પાછું લખી શકો છો વિડિયો પોઝ કરીને. બરાબર છે? હું આને રફ કરું છું. મારે શું કામ હતું, શિરોબિંદુની કિંમત શું છે એ તમને ડિરાઈવ કરવાની હતી કે આવી રીતે તમે શિરોબિંદુની કિંમત શોધી શકો છો. ચલો, દરેક વ્યક્તિને મને ખબર છે ત્યાં સુધી આ વસ્તુનો આન્સર લખેલા જ છે. ઓકે, ચલો રફ કરી નાખું. ચાલો, શું આવી ગયું, શિરોબિંદુ આપણને શું છે, -b/2a અને -d/4a. દરેક પરિણામ એટલે કે દરેક ક્વોડ્રેટિક ઇક્વેશન આગળ આપણે દોરીશું તો એની અંદર જે શિરોબિંદુ મળશે તમને શું મળશે, -b/4a અને -d/4a, સોરી b/2a અને -d/4a મળશે. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ મારે લેવો છે એ છે કે અગર મારી પાસે a greater than 0 છે તો ax² + bx + c નો ગ્રાફ કેવો આવશે? a greater than 0 છે તો કઈ બાજુ આવશે, ઉપરની બાજુ, અને a less than 0 છે તો કઈ બાજુ આવશે, નીચેની બાજુ. આ કેટલા લોકોને ખબર છે? દરેક લોકોને. તો જલ્દીથી ત્રીજો પોઈન્ટ લખી દો કે a greater than 0 તો શું લખાશે, ઇંગ્લિશમાં શું લખશું આપણે, અપવર્ડ. અહીંયા શું લખીશું કે ઉપર બાજુ, ઉપરની બાજુ. ચાલો, અગર a less than 0 છે તો એનો મતલબ શું થશે, ડાઉનવર્ડ. એટલે શું કહેવાશે, નીચેની બાજુએ એનો મુખ ખુલશે. મુખ કઈ બાજુ ખુલશે, તો નીચેની બાજુ. આની પર હું ચર્ચા વધારે કરતો નથી, આ દરેક વ્યક્તિને આ વસ્તુ પર ખબર છે કારણ કે તમે રિવાઇઝ કરીને આવ્યા છો લેક્ચર. ઓકે, તો તમારા લેક્ચરમાં તમને બે વસ્તુ જાણવા મળી ગઈ કે ભાઈ a greater than 0 છે, a less than 0 આવશે. તો એ બંને કેસમાં એકવાર અપવર્ડ અને એકવાર ડાઉનવર્ડ આવશે. ચોથો જે કેસ છે એ જોઈ લઈએ. ચોથા કેસમાં શેની વાત કરીશું, તો કે ચોથો કેસ આપણે જે આપણી મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ છે એ શોધવાની છે. તો કે મેક્સિમમ અને મહત્તમ અને ન્યૂનતમ કિંમત ક્યાં મળશે, મહત્તમ અને ન્યૂનતમ કિંમત ક્યાં મળશે, જલ્દી કહેજો. પેલા છે કઈ, તો કે -b/4a એટ ક્યાં, x = -b/2a. બરાબર છે? તો કે આમાં ખબર શું પડશે, તો કે a greater than 0 હશે તો શું મળશે, ન્યૂનતમ મળશે, અને a less than 0 હશે તો શું મળશે, મહત્તમ મળશે. આ કેટલા લોકોને ખબર હતી? આ કેટલા જણા રિવાઇઝ કરીને આયા છે આ વસ્તુ કે ભાઈ મહત્તમ અને ન્યૂનતમ કિંમત મારે શોધવી હોય તો મહત્તમ અને ન્યૂનતમ કિંમત શું આવશે, y = -d/4a, અને ક્યાં આગળ મળશે, તો કે x = -b/2 આગળ મળશે. ઓકે, અને a greater than 0 હશે તો ન્યૂનતમ કિંમત અને a less than 0 હશે તો મહત્તમ કિંમત. આ કેટલા લોકોને ખબર છે? ખબર છે દરેક જણને? ચાલો, હવે હું શું કરવાનો છું, દરેકના અલગ અલગ કેસીસ લેવાનો છું. ચાલો, હું કોઈ વસ્તુ પોઈન્ટ છોડી ના જાઉં એની ચર્ચા કરી લઉં છું. ઓકે, ચાલો, મારે શું શોધવું છે, કન્ડિશન એટલે કે શરત શોધવાની છે. બધી વસ્તુમાં કયા કયા ચેન્જીસ આવશે હું દરેક વસ્તુને એકસાથે લઈ લઉં છું કારણ કે મને ખબર છે પાંચમી વસ્તુની વાત કરીશ તો d શું આવશે, ગ્રેટર ધેન 0 આવશે, d શું આવી શકે, ઇક્વલ ટુ 0 આવી શકે, અને d શું આવી શકે, લેસ ધેન 0 આવી શકે. તો બધા જ કેસને હું શું કરીશ, એક સાથે સોલ્વ કરાવીશ. ચાલો, જલ્દીથી પહેલા 5 પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ હતા એ લખી દઉં, પછી આપણે પાંચમા પોઈન્ટ થી શરૂ કરીએ. બરાબર છે? જરાક ફાસ્ટ જાઉં છું કેમ કે રિવાઇઝ વાળી વસ્તુ છે, તમને ખબર જ છે ઓલરેડી. ચાલો આગળ જઈએ.
સૌથી પહેલા આપણે લઈ લઈએ a greater than 0 d greater than 0. ચાલો a greater than 0 અને d greater than 0 હોય બંને પહેલા તો કે તો d greater than 0 એટલે કેવા બીજ વાસ્તવિક અને ભિન્ન બીજ તો કે a greater than 0 d greater than 0 પહેલો કેસ એની સાથે સાથે હું બીજો કેસ લઈ લઉં છું એ શું છે મારો a less than 0 d greater than 0 એટલે d ને મેં શું કર્યા છે greater than 0 રાખ્યા છે પણ a ની કિંમત કેવી રાખી છે એકવાર a greater than 0 છે ને એકવાર a less than 0 છે સૌથી પહેલા તો મને ગ્રાફ કહી દો શું આવશે કેટલા લોકો આનો ગ્રાફ મને દોરીને બતાવી શકે છે જલ્દી જલ્દી બોલો શું ગ્રાફ આવશે પહેલી વસ્તુ તો a છે આની આપણે જરૂર નથી ઊભી લાઈનની આપણે જરૂર નથી ફક્ત આડી લાઈનથી આપણે નક્કી કરશું આડી લાઈન શું દર્શાવે છે મને કોઈ કહી શકે આડી લાઈન હા ઓકે મારું સમીકરણ શું આવશે તો કે y બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c વ્યાપક સ્વરૂપ છે y નું કિંમત અને આ જે છે મારી શું છે x અક્ષ છે આ શું છે મારી x અક્ષની રેખા છે કહેવાનો મતલબ a greater than 0 છે એટલે તમને એક વસ્તુ ખબર છે કે d greater than 0 એટલે કે બીજ મળશે તો બે બીજ મળશે અને બીજું કઈ બાજુ ઉપરની બાજુ એટલે તમારો ગ્રાફ કેવો આવશે આ રીતે અહીંયા આલ્ફા લઈ લો અહીંયા બીટા લઈ લો અહીંયા શું છે બે વેલ્યુ તો મળશે બીજ કેટલા મળશે બે અને ડાઉનવર્ડ્સ એટલે કે નીચેની બાજુ આવશે તો અહીંયા બી આલ્ફા અને બીટા તો ખરા જ હવે એક તમારા માટે નવી વસ્તુ હું લઈને આવું છું જે તમે અત્યાર સુધી નથી ભણ્યા બરાબર છે એ છે સમમિત હોવું એટલે કે સિમેટ્રિક હોવું શું લખું છું સમમિત હોવું સિમેટ્રિક ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે સિમેટ્રિક સિમેટ્રિક થવું એટલે સરખું થવું કોઈ એક અરીસામાં આપણે જોઈએ સપોઝ કરો કે એક વ્યક્તિ અહીંયા ઊભો છે આ અરીસો છે તો આ જેનું પ્રતિબિંબ મળે છે શું મળે છે પ્રતિબિંબ મળે છે આ જે પ્રતિબિંબ મળે છે એ શું છે તો આ એકબીજાને શું છે કોને સમમિત છે એટલે કોને સિમેટ્રિક છે તો કે આ અરીસાને સિમેટ્રિક છે એટલે કે આના જેવું સેમ ટુ સેમ વસ્તુ અહીંયા આગળ દેખાતી હોય આના જેવી સેમ ટુ સેમ વસ્તુ અહીંયા દેખાતી હોય તો અરીસાને શું કહેવામાં આવે છે સિમેટ્રિક કહેવામાં આવે છે અરીસાને શું કહેવાય છે સિમેટ્રિક કહે છે તો એટલે કે અરીસાની સિમેટ્રિક છે એવું કહેવામાં આવે છે તો કોને અસિમેટ્રિક છે જાણવું હોય તો મારે શું કરવું પડે એ ક્યાં આગળ સરખું બનાવે છે જોવું પડશે તો સૌથી પહેલા મને એ કહી દો એની પહેલા પણ વર્ટેક્સ શું આવશે કહી દો ચાલો જલ્દીથી આનો વર્ટેક્સ એટલે કે શિરોબિંદુ શું આવશે તો કોણ કહી શકે -b/2a -b/4a છે આનો શિરોબિંદુ શું આવશે -b/2a અને -b/4a એવી જ રીતે અહીંયા શું આવી જશે -b/2a અને -b/4a તો આ શું થઈ ગયું શિરોબિંદુ થઈ ગયું હવે તમે કેટલા લોકો અહીંયા જોઈ શકે છે કે અગર હું શિરોબિંદુમાંથી ઊભી એટલે કે લંબ કોને લંબ શિરોબિંદુમાંથી લંબ શિરોબિંદુમાંથી લંબ કોને લંબ x અક્ષને લંબ કોને લંબ x અક્ષને લંબ દોરી આપણે x અક્ષને લંબ ક્યાં દોર્યો શિરોબિંદુ આગળ તો તમે જોઈ શકો છો કે જે લાઈન દોરી છે એની બંને બાજુ તમે જોશો તો સરખો તમને પરવલય મળશે કે અહીંયા જેવો છે તેવો જ હુબેહુ અહીંયા તમને રિટર્નમાં મળે છે એનો મતલબ કે x બરાબર કેટલા લોકોને આ ખબર છે કે અગર હું સંખ્યા રેખા દોરું શું કરું કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ બનાવું તો અહીંયા જે 1 હોય છે 2 હોય છે 3 હોય છે એમાં જે ઊભી લાઈનો હોય છે કઈ લાઈનો ઊભી લાઈનો હોય છે એને હું શું દર્શાવી શકું આને હું શું કહી શકીશ x 3 આને હું શું કહી શકું x 2 આને હું શું કહી શકું x 1 ખ્યાલ છે ને તો જે બી આપણી ઊભી લાઈનો હોય x અક્ષને લંબ લાઈનો હોય ત્યાં આગળ x ની કિંમત શું છે તો કે આ લાઈન પર ગમે તે પોઈન્ટ પર જતા રહો તમને શું મળશે x ની કિંમત 3 જ મળશે તો જે પણ ઊભી લાઈનો હોય એને શું દર્શાવવામાં આવે છે x x0 એટલે કે જે પણ કોન્સ્ટન્ટ એટલે કે અચળ એવી જ રીતે અગર શું હોય y અક્ષ ને પેરેલલ હોય આડી લાઈનો તો એને શું કહેવામાં આવે y y0 તો y 1 y 2 y 3 એ રીતે ઊભી લાઈને શું દર્શાવવામાં આવે x ની અડે અને આડી લાઈને શું દર્શાવવામાં આવે y વડે તો અહીંયા આપણી પાસે કઈ લાઈન દોરવામાં આવી છે ઊભી લાઈન તો મને જલ્દીથી કહી દો કે આ લાઈનને હું નામ શું આપીશ તો કે આ લાઈન પસાર ક્યાંથી થાય છે શિરોબિંદુમાંથી શિરોબિંદુમાંથી પસાર થાય છે તો શિરોબિંદુ આગળ x યામ શું છે તો કે -b/2a એટલે કે જે આપણી સિમેટ્રિક લાઈન છે એ કઈ છે તો કે -b/2a x -b/2a આગળ સમમિત થશે સમમિત યા તો તમે શું લખી શકો સિમેટ્રિક બરાબર છે તો આ શું થઈ ગયું છે જે તમારો આલેખ છે પરવલયનો આલેખ એના બે વસ્તુ તમને સમજ પડી ગઈ છે કે બે વસ્તુ તમારી બંનેમાં સરખી આવશે શું સરખી આવશે અગર મને રફ કરી દઉં તો એક વસ્તુ આવશે શિરોબિંદુ શું આવશે શિરોબિંદુ માટે બંનેમાં શું આવશે શિરોબિંદુ ક્યાં આવશે બંનેમાં જે બંનેમાં સરખું છે હું શિરો વચ્ચે લખી દઉં છું
શિરોબિંદુ ક્યાં આવશે જલ્દી મને કહેજો તો કે -b/2a -b/4a આગળ જેમાં આ શું છે x યામ આ શું છે y યામ ઓકે આ કિંમત છે અને આ કઈ જગ્યા છે એ કહેવા માંગે છે ચાલો બીજી વાત કરું તો સિમેટ્રિક અબાઉટ x -b/2a ગુજરાતીમાં શું કહેવામાં આવશે સમમિત છે શું કહેવામાં આવે છે સમમિત છે તો કે સિમેટ્રિક અબાઉટ x -b/2a ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સમમિત છે ક્યાં આગળ સમમિત છે તો કે x -b/2a આગળ સમમિત છે આગળ શું છે સમમિત છે અને આ દરેક માટે સાચું થશે આપણે જેટલા પણ અલગ અલગ કેસીસ લેવાના છે દરેક માટે આ વસ્તુ શક્ય સાચું બનશે એટલે હું દરેક માટે આ વસ્તુની ચર્ચા નહીં કરું એક જ વાર ચર્ચા કરી છે તો 6 કેસમાં તમે આ વસ્તુ લખી દેજો હવે જે ચર્ચા કરવાની છે એ દરેકમાં અલગ અલગ આવશે જે શું છે થર્ડ કેસ એ છે f of x less than 0 ક્યાં થાય છે તો થર્ડ કેસ લઉં છું f of x less than 0 ક્યાં થાય છે જલ્દી મને કહી દો બંને કેસ અલગ અલગ છે તો બંનેમાં અલગ અલગ જવાબ આવશે f of x less than 0 થવું એટલે શું થાય x અક્ષની નીચે લેવાનું છે આપણે x અક્ષની નીચે કેમ કારણ કે x અક્ષની નીચે y શું છે ઋણ જે આપણને f of x આપ્યું છે એ શું છે એક્ચ્યુઅલી y જ છે f of x આપ્યું છે એક્ચ્યુઅલી શું છે y છે અને y ઋણ ક્યાં થાય તો કે x અક્ષની નીચે તો x અક્ષની નીચે કયો ભાગ આવે છે મને કહી દો x અક્ષની નીચે એટલે કે x ની કઈ કિંમત માટે f of x less than 0 થશે તો કે x ની કઈ કિંમત તો કે આ જે કિંમતો છે ને અહીંયા જે કિંમતો મળશે આપણને આમ જતા જતા આપણે કિંમતો ચેન્જ થાય છે શું થાય x ની કિંમતો ચેન્જ થાય છે આમ કે કોની કિંમત ચેન્જ થાય y ની કિંમત ચેન્જ થાય તો કહેવાનો મતલબ કે x અક્ષની નીચે વાળો કયો ભાગ છે ને x અક્ષની નીચે વાળો ભાગ તો કે આ વાળો ભાગ ઓકે આ વાળો ભાગ શું છે x અક્ષની નીચે છે ને ક્યાંથી ક્યાં વચ્ચે આવે છે તો x બરાબર આલ્ફા થી લઈને x બરાબર બીટા સુધી આવે છે એનો મતલબ કે f of x less than 0 ક્યારે મળશે તો કે x ક્યાં હશે તો કે આલ્ફા અને બીટા ની વચ્ચે આલ્ફા અને બીટા પર પણ નહીં મળે કેમ કારણ કે આલ્ફા અને બીટા પર તો શું છે f of x = 0 છે મતલબ સર જ્યાં આગળ બીજની કિંમત મૂકવામાં આવે સમીકરણમાં બીજની કિંમત મૂકતા આપણને જવાબ શું મળતો હતો 0 મળતો હતો એટલે કે f of x બરાબર 0 ક્યારે મળશે તો કે f of x બરાબર 0 ત્યારે મળશે જ્યારે x ની કિંમત શું હશે આલ્ફા અને બીટા હશે x ની કિંમત શું હશે આલ્ફા અને બીટા હશે તો સર એક કેસ બાકી રહી ગયો કયો તો કે f of x greater than 0 ક્યારે થશે તો જોઈ લો તમે greater than 0 ક્યારે થશે આ ભાગ કયો છે greater than 0 દર્શાવે છે ક્યારે થાય છે તો કે સર આ બાદ તો માઈનસ ઇન્ફાઇનાઇટ છે સર આ બાદ પ્લસ ઇન્ફાઇનાઇટ છે તો બસ સાચું વિચાર્યું તમે શું થશે x belongs to ક્યાંથી શરૂ થશે માઈનસ ઇન્ફાઇનાઇટ થી લઈને આલ્ફા સુધી યુનિયન ક્યાંથી ચાલુ કરીને બીટા થી ચાલુ કરીને ઇન્ફાઇનાઇટ સુધી તો આ વેલ્યુ માટે એટલે કે x ની કિંમત ક્યાં હશે માઈનસ ઇન્ફાઇનાઇટ થી આલ્ફા એટલે કે આલ્ફા ની ડાબી બાજુ કોઈ પણ કિંમત લઈ લો તો f of x તમને શું મળે છે ઉપરની બાજુ અને બીટા થી ઇન્ફાઇનાઇટ સુધીની કોઈ પણ વેલ્યુ લઈ લો તો આપણને f of x ક્યાં મળે છે ઉપરની બાજુ સમજાય છે તો f of x ની greater than 0 કિંમત ક્યારે થશે તો કે માઈનસ ઇન્ફાઇનાઇટ થી આલ્ફા પછી બીટા થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી કોઈ મને અહીંયા લખાઈ શકે f of x less than 0 ક્યાં છે તો તમે જોઈ શકો છો less than 0 વાળો પગ અહીંયા છે મતલબ કયો તો કે x belongs to minus infinite થી alpha union beta થી infinite બરાબર કોઈ મને કહી શકે f of x is equal to 0 ક્યાં છે f of x equal to 0 ક્યાં છે તો કોઈ પણ કહી શકે સર x belongs to શું થશે આલ્ફા અને બીટા બે જ કિંમત મળશે ફક્ત કેટલી કિંમત મળશે બે કિંમત માટે જ્યારે મને એવું પૂછી લેવામાં આવે f of x less than greater than 0 એ વાળા કેસમાં શું થશે અહીંયા તમે જોશો તો greater than 0 ક્યાં છે અહીંયા આ શું છે greater than 0 વાળી કિંમત છે તો ત્યાં આગળ આપણને કિંમત શું મળશે તો કે આલ્ફા અને બીટા ની વચ્ચે મળે છે ક્યાં આગળ તો કે x ની કિંમત જ્યારે આલ્ફા અને બીટા ની વચ્ચે હું લઈ લઈશ તો ત્યારે મને f of x શું મળે છે x અક્ષની ઉપરની બાજુએ મેં શું કીધું કે y x અક્ષની નીચેની બાજુ y શું છે ઋણ છે x અક્ષની ઉપરની બાજુ અને શું લખાશે x અક્ષની ઉપરની બાજુ ને આ શું છે x અક્ષ પર x અક્ષ પર એટલે કે x અક્ષ પર જે વેલ્યુ આવેલી છે x અક્ષ પર જે જગ્યાએ આ આલેખ છેદશે એ તો તમને શું બતાવશે બીજ બતાવશે એટલે કે ત્યાં આગળ f of x શું થશે તમારું 0 થશે
બટ સવાલ એ છે કે f(x) > 0 એટલે શું? તો કે x અક્ષની ઉપરની બાજુ, f(x) < 0 એટલે શું? તો કે x અક્ષની નીચેની બાજુ. બરાબર છે? જલ્દીથી આ બંને કેસ લખી દો. અગર આ બંને કેસ તમારા લખાઈ જશે એની સાથે સાથે ચાલો અહીંયા મને કહી દો, આપણે એકવાર જોઈ જ ગયા છે છતાં પણ તમને કહી દઉં. છઠ્ઠો જે પોઈન્ટ છે લખી દો. આની ન્યૂનતમ કિંમત મળશે કે મેક્સિમમ કિંમત મળશે? બંને મળશે. ન્યૂનતમ કિંમત ક્યાં મળશે? -d/4a. તો f(x) મિનિમમ ક્યાં મળશે? માઈનસ કેટલી મળશે? -d/4a એટ એટલે કે કઈ જગ્યાએ મળશે? તો કે -b/2a આગળ. x બરાબર -b/2a આગળ. એટલે કે f(x) મિનિમમ શું છે? તો કે -d/4a અને એટ ક્યાં મળશે? તો કે x -b/2a આગળ મળશે. સેમ વસ્તુ અહીંયા આપણને શું મળશે? f(x) મેક્સિમમ મળશે એટલે કે મહત્તમ કિંમત મળશે. ને ક્યાં હશે? તો કે કેટલી હશે? -d/4a હશે. ક્યાં આગળ મળશે? તો કે x -b/2a આગળ મળશે. x ની કિંમત જ્યારે -b/2a હશે ત્યારે આપણને આ આલેખની મહત્તમ કિંમત એટલે કે -d/4a તમને મળશે. જ્યારે બીજો જ અગર કેસ લેજો કે આની મહત્તમ કિંમત શું થશે? ઇન્ફાઇનાઇટ. કઈ જગ્યાએ? તો કે -ઇન્ફાઇનાઇટ અને +ઇન્ફાઇનાઇટ આગળ. સેમ વસ્તુ આની ન્યૂનતમ કિંમત શું થશે? તો કે -ઇન્ફાઇનાઇટ કઈ જગ્યાએ? તો કે -ઇન્ફાઇનાઇટ અને +ઇન્ફાઇનાઇટ આગળ. બરાબર? એ લખવું હોય તો લખી લો, બાકી કઈ જરૂર નથી. તો તમને ખબર હોય છે કે f ઓફ મિનિમમ ક્યાં છે? -d/4a સોરી એની કિંમત કેટલી છે? -d/4a છે અને કઈ જગ્યાએ મળશે? તો કે -b/2 આગળ મળશે. ચાલો જલ્દી લખી લો. બે કેસ જલ્દીથી લખી લો. ચાલો આગળ જઈએ. જલ્દીથી આવી જાઓ, સમયની થોડી મર્યાદા છે. ચાલો હવે મારી પાસે શું છે? તો કે a > 0, d = 0, a < 0, b = 0. ચલો જલ્દીથી મને ગ્રાફ કહી દો, બહુ ફાસ્ટ જતો રહીશું. x અક્ષ આ રીતના હશે તો શું છે? x અક્ષને છેદી એક જ પોઈન્ટમાં છેદશે એટલે કે સ્પર્શક બનાવી દેશે. x અક્ષને શું બનાવી દેશે? સ્પર્શક બનાવી દેશે. કહેવાનો મતલબ પહેલો કેસ આ બંને કેસ માટે એક વસ્તુ x અક્ષ બંને વસ્તુ સરખી શું છે? x અક્ષ સ્પર્શક છે. x અક્ષ શું છે? આપેલા પરવલયનો સ્પર્શક છે. બીજી એક બીજ is equal to alpha equal to beta એટલે કે એક જ બીજ મળશે એટલે alpha equal to beta થશે. બીજી વસ્તુ એ કેટલું હશે? તો કે -b/2. એ શું હશે? -b/2 હશે. કેમ? કારણ કે તમને ખબર છે શિરોબિંદુ શું આવી ગયું? -b/2a -d/4a આવી ગયું. એનો મતલબ કે આ જે x ની કિંમત શું હશે અહીંયા? -b/2a. આપણે એ જ જોઈએ છે ને, x ની કિંમત તો બીજ બનશે. અહીંયા આગળ શિરોબિંદુ શું આવશે? તો કે -b/2a -d/4a. તો આ જે પોઈન્ટ છે x નો કયો ભાગ બતાવે છે? -b/2a દર્શાવે છે. ત્યાં આગળ જ મારું શું થવાનું છે? આલ્ફા બરાબર બીટા ની વેલ્યુ મળવાની છે. ને કેટલી છે? -b/2a. કહેવાનો મતલબ જે મારું એક બીજ છે એની કિંમત શું આવી જવાની છે? -b/2a આવવાની છે. કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ? ચાલો જલ્દીથી મને કહી દો હવે પહેલો કેસ f(x) > 0 ક્યાં થશે? ત્રીજી વાત થઈ ગઈ ને? ત્રીજી વાત f(x) > 0 ક્યાં થશે? જલ્દીથી મને કહી દો. f(x) > 0 તો તમે કહી શકો છો સર r પર ગમે ત્યાં થશે, ફક્ત એક વેલ્યુ આગળ નહીં થાય. ક્યાં? તો કે -b/2a. ત્યાં આને આલ્ફા પણ લખી શકો તમે. કહેવાનો મતલબ કે એક જગ્યા છે ત્યાં શું થાય છે? વેલ્યુ 0 થાય છે, અધરવાઇઝ બધી વેલ્યુ શું છે? પોઝિટિવ છે. મતલબ ચોથું અગર હું પૂછી લઉં f(x) = 0 ક્યાં આગળ? તો કે x belongs to alpha. એટલે કે x belongs to alpha આગળ. અને પાંચમો કેસ જે છે f(x) < 0 ક્યાં છે? તો એના માટે શું હશે? x belongs to phi. કેમ phi? કારણ કે x અક્ષની નીચેનો તો કોઈ ભાગ આવતો જ નથી. x અક્ષની નીચે તો મારો આલેખ જતો જ નથી. એનો મતલબ કે f(x) ની કિંમત 0 થી ઓછી તો થતી જ નથી. હે ને? અહીંયા તમે આગળ એ જ વસ્તુ નોટિસ કરશો તો તમને શું ખબર છે? f(x) > 0 માટે શું મળી જશે? તો કે x belongs to phi. કેમ? કારણ કે x અક્ષની ઉપર નથી જતું, બટ x અક્ષની નીચે આવે છે. એટલે પાંચમો જે કેસ છે f(x) < 0 એ કયા માટે આવશે? તો કે r - આલ્ફા
r માઈનસ આલ્ફા. આલ્ફા શું છે આપણો? તો કે -b/2a. અને ચોથો કેસ જે હતો આપણો f of x is equal to 0, એ ક્યાં આગળ થતો હતો? તો કે x belongs to alpha. તો એ બંનેમાં સરખું છે. f of x બરાબર 0 ક્યાં થાય છે? તો કે આલ્ફા આગળ. બાકી phi કઈ જગ્યાએ થઈ ગયું? આ કેસમાં નીચે નથી જતું એટલે નીચેના માટે phi, આ કેસમાં ઉપર નથી જતું એટલે ઉપરના માટે phi. ચલો અહીંયા મને કહો f of x ની મિનિમમ કિંમત શું આવશે? f of x ની મિનિમમ કિંમત શું આવશે? તો કે 0 at x equal to -b/2a. બરાબર. અહીંયા f of x ની મેક્સિમમ કિંમત શું આવશે? તો કે 0. 0 થી ઉપર તો જઈ નહીં શકતું એટલે કે મેક્સિમમ જેની કિંમત છે શું થશે? 0 થશે. એ પણ ક્યાં થશે? x equal to -b/2a. બરાબર છે. જલ્દીથી નોટ ડાઉન કરી લો. હવે ત્રીજો કેસ લઈ લઈએ. હું આમાં વધારે લાંબી ચર્ચા કરવાની નથી. આપણે ઓલરેડી પહેલામાં બરાબર ચર્ચા કરી છે એટલે એને તમે રિલેટ કરી શકશો. ચાલો બીજું લઈ લઈએ. બીજા બે કેસ કયા છે? a greater than 0, d less than 0. કયા કેસ છે? a greater than 0, d less than 0. ચાલો a greater than 0, d less than 0, a less than 0, d less than 0. હવે d less than 0 છે એનો ગ્રાફ કેવો આવશે? બધાને ખબર છે કે ઉપરની બાજુ આવશે પણ શું હશે? x અક્ષને છેદશે નહીં. જ્યારે અહીંયા શું આવશે? નીચેની બાજુ આવશે પણ x અક્ષને છેદશે નહીં. જલ્દીથી મને શિરોબિંદુ કહી દો. બધાને ખબર છે શિરોબિંદુ શું આવશે? કોમન. બરાબર. ચાલો એક પણ બીજ ના મળે, એક પણ બીજ ના મળે. બંને માટે આ વસ્તુ લાગુ પડશે. એક પણ બીજ ના મળે. બીજું શું લાગુ પડશે? ચાલો કોઈ કહી શકે તો આમાં એક વસ્તુ. ચલો આનાથી વધારે આપણે કોઈ ચર્ચા કરવાની નથી. પહેલી વસ્તુ f of x greater than 0 ક્યાં મળશે? તો કે હંમેશા f of x greater than 0 છે. જો કોઈ પણ બિંદુ પર તમે લઈ લો તમને f of x ની કિંમત ક્યાં મળે છે? x અક્ષની ઉપર. એટલે કે મારો x belongs to શું આવી ગયું? r. ચલો f of x equal to 0 ક્યાં થાય છે? તો x અક્ષને છેદતું જ નથી. અગર x અક્ષને છેદતું જ નથી તો f of x 0 નો કિંમત તમને મળશે જ નહીં. એનો મતલબ x belongs to શું થઈ ગયું? 5. અને સિમ્પલ એ જ રીતે તમે f of x less than 0 માટે પણ શું કહેશો? x belongs to 5. અહીંયા આવી જાઓ. અહીંયા શું લખશો તમે? અહીંયા સિમ્પલ છે f of x greater than 0 શું આવશે? તો કે x belongs to 5. કેમ? કારણ કે x અક્ષની ઉપર તો ગ્રાફ જતો જ નથી. ચાલો f of x is equal to 0 ક્યાં આવશે? ક્યાં આગળ એનો બીજ મળે છે? તો એનું બીજ મળતું જ નથી. ના મળે એટલે આપણે એને શું લખી શકીએ? 5 માં. અને આપણને એવું પૂછી લે f of x less than 0 તો આપણને ખબર છે કે હંમેશા નીચે રહે છે. હંમેશા નીચે રહેવું એટલે કે x belongs to કોઈ પણ કિંમત લઈ લો એ શું મળશે? નીચે જ મળશે. તો x belongs to r હું લઈ લઉં છું. તો કે આ સિમ્પલ વસ્તુ હતી જે ત્રણ આપણે ખબર હોવી જોઈએ. ન્યૂનતમ કિંમત અગર આની માંગે મને, આની શું માંગે? ન્યૂનતમ. તો શું થશે? તમને બધાને ખબર છે કે આ કિંમત એની ન્યૂનતમ કિંમત છે ને કેટલી હશે? y બરાબર -d/4a. ક્યાં આગળ? at x equal to -b/2a આગળ. અગર અહીંયા તમને શું પૂછી લે? y મહત્તમ. તો તમે શું લખશો? y મહત્તમ ક્યાં આગળ? y is equal to -b/4a આગળ. at x equal to કઈ જગ્યાએ? તો કે -b/2a. તો આટલી ડિટેલમાં આપણે રિવિઝન કરવાનું છે. રિવિઝન કર્યા પછી આ વસ્તુને એનાથી શું તાત્પર્ય આપણે બહાર શું લઈ આવ્યા એ જોવાનું છે. આના પરથી આપણે એક વસ્તુ શીખવાના છે. એના માટે કરીને આખું રિવાઇઝ કર્યું છે મેં તમને. બરાબર. શું વસ્તુ બહાર આવવાની છે એ આ તમે લખી લો એટલે તરત કહું. ઓકે, જલ્દીથી પહેલા લખી લો.
ચાલો એક બહુ જ કામની વસ્તુ છે કે અગર મને એવું આપેલું હોય ક્વોડ્રેટિક ઇક્વેશન મારું જે છે દ્વિઘાત સમીકરણ છે ગ્રેટર ધેન 0 આપ્યું છે, બરાબર છે, અને આ જે દ્વિઘાત સમીકરણ છે એને હું કયા ફોર્મમાં ફેરવું છું ax² + bx + c ગ્રેટર ધેન 0. તો તમારું પહેલું કામ શું થશે a ગ્રેટર ધેન 0 બનાવો. કેવી રીતે બનાવશે? ફર્સ્ટ કામ શું થશે a ગ્રેટર ધેન 0 બનાવો. a ગ્રેટર ધેન 0 કેવી રીતના બનશે? તો કે અગર આ માઈનસ હશે તો આપણે શું કરશું બધાને સામેની સાઈડ લઈ જશું. તો બે કેસ બનશે, યા તો શું હશે ક્વોડ્રેટિક ઇક્વેશન ગ્રેટર ધેન 0 હશે, યા તો ક્વોડ્રેટિક ઇક્વેશન શું હશે લેસ ધેન 0 હશે. બંને કેસમાં a શું હોવો જોઈએ? a ગ્રેટર ધેન 0 હોવો જોઈએ. a ગ્રેટર ધેન 0 આપણે મેન્શન કરવાનો છે. અહીંયા પણ શું થશે a ગ્રેટર ધેન 0 બનાવો, ત્યાં પણ શું કરવાનું છે a ગ્રેટર ધેન 0 બનાવો. તો ઓટોમેટિકલી એક વસ્તુ નીકળીને આવશે, એ શું આવશે કે d ગ્રેટર ધેન 0 આવી જશે. ઓટોમેટિકલી શું આવી જશે d ગ્રેટર ધેન 0 આવી જશે. ને ઓટોમેટિકલી અહીંયા પણ શું મળી જશે તમને d લેસ ધેન 0. શું મળી જશે d લેસ ધેન 0. 2 મિનિટ. ક્વોડ્રેટિક ઇક્વેશન લેસ ધેન 0 તો તમે એમાં a ગ્રેટર ધેન 0 બનાવશો તો ક્વોડ્રેટિક ઇક્વેશન ક્યાં મળશે a ગ્રેટર ધેન 0. ઓકે, d તો ગ્રેટર ધેન 0 જ છે. બે મિનિટ. ઓકે, ચાલો હું તમને સિમ્પલમાં નથી લઈ જતો. ચાલો બીજો એક વસ્તુ બતાવું. જે લાસ્ટ ટોપિક આપણે કર્યો, પાંચમો અને છઠ્ઠો ટોપિક કેવો હતો? આ રીતે. આનો મતલબ શું કે ક્વોડ્રેટિક ઇક્વેશન શું છે? હંમેશા ગ્રેટર ધેન 0 છે કે નહીં? બોલો. હંમેશા ગ્રેટર ધેન 0 છે. તો આ કેસમાં આપણને બે વસ્તુ શું મળી ગઈ? એક વસ્તુ તો મળી ગઈ કે a ગ્રેટર ધેન 0 છે, અને બીજી વસ્તુ શું મળી ગઈ? d લેસ ધેન 0 છે. a ગ્રેટર ધેન 0 છે અને d શું મળી ગયો? લેસ ધેન 0. ઓકે, અને આ કેસમાં શું મળશે મને કોઈ કહી શકે? આ કેસમાં તમારું ક્વોડ્રેટિક ઇક્વેશન હંમેશા શું છે? લેસ ધેન 0 છે. તો એ કેસમાં તમને શું મળે છે? તો કે a લેસ ધેન 0 મળે છે અને d તો ઓટોમેટિકલી લેસ ધેન 0 જ છે. બરાબર છે? તો કેટલા લોકોને આ વસ્તુમાં સમજ પડી ગઈ કે ભાઈ જ્યારે બી ક્વોડ્રેટિક ઇક્વેશન ગ્રેટર ધેન 0 હંમેશા આપેલું હોય, શા માટે? હંમેશા લખીને આપેલું હોય. તે સમયે તમે a ગ્રેટર ધેન 0 છે તો તમે શું લેશો? d લેસ ધેન 0. ને a ગ્રેટર ધેન 0 છે તો d લેસ ધેન 0 લેશો. આનથી ઉલટું લઈ લો. બીજું શું હશે મારી પાસે? ચલો બીજું શું હશે મારી પાસે? યા તો આવી રીતે હશે યા તો આવી રીતે હશે. શું હશે? યા તો સ્પર્શકની રીતે હશે યા તો છેદીને આવતું હશે. એટલે કે મને બીજની કિંમત મળતી હશે. મને શું હશે? બીજની કિંમત મળશે. તો એવા કેસમાં હવે આને શું કહી શકું? અગર મને પૂછી દે ક્વોડ્રેટિક ઇક્વેશન ગ્રેટર ધેન 0, આ કેસમાં ક્વોડ્રેટિક ઇક્વેશન ગ્રેટર ધેન 0 બોલી દે તો હું શું કરીશ? ક્વોડ્રેટિક ઇક્વેશન ગ્રેટર ધેન 0 છે ને મને a ગ્રેટર ધેન 0 આપ્યું છે, તો એ કેસમાં હું શું સમજાવીશ? ચલો આ તમે ડીપમાં લઈ જાઓ, પણ આ એક વસ્તુ તમે જાણી લો કે અગર હંમેશા આપેલું છે તો તમે શું કરશો? એને આ રીતે ટ્રીટ કરી શકો કે અગર ક્વોડ્રેટિક ઇક્વેશન તમારું ગ્રેટર ધેન 0 છે તો a ગ્રેટર ધેન 0 લખી શકો, d લેસ ધેન 0 લખી શકો. અને ક્વોડ્રેટિક ઇક્વેશન તમારું શું છે? લેસ ધેન 0 છે તો તમે a લેસ ધેન 0 d લેસ ધેન 0 લખી શકો છો. બરાબર? આ એક નોટ ડાઉન કરી લો જલ્દીથી. એટલે આ બંને કેસમાં શું છે? આ બંને કેસમાં ક્વોડ્રેટિક ઇક્વેશન જેને કે a ગ્રેટર ધેન 0 અને d લેસ ધેન 0 કેસમાં ક્વોડ્રેટિક ઇક્વેશન હંમેશા ગ્રેટર ધેન 0 થશે. જ્યારે a લેસ ધેન 0 d લેસ ધેન 0 કેસમાં ક્વોડ્રેટિક ઇક્વેશન શું થશે? લેસ ધેન 0 થશે. ઓકે, તો એ હંમેશા માટેની વાત થાય છે. ચલો લખી લીધું આ. હવે આપણને ક્વોડ્રેટિક ઇક્વેશનમાં અસમતાઓ કેવી રીતે આપી શકે એની આપણે ચર્ચા કરી લઈએ. શું ચર્ચા કરી લઈએ કે ભાઈ ક્વોડ્રેટિક ઇક્વેશનમાં અસમતાઓ મને આપવામાં આવે તો કહેતા કે અલગ અલગ પ્રકારે આપવામાં આવશે. તો સૌથી પહેલી ક્વોડ્રેટિક ઇક્વેશન તમને આપી દેશે ax² bx + c, અને આને હું શું કહું છું? f of x કહું છું. બરાબર? હવે આના બરાબર તમને શું આપી શકે? તો સૌથી પહેલી વસ્તુ જે ક્વોડ્રેટિક ઇક્વેશન તમને આપે એ વસ્તુ છે તમારી પાસે f of x greater than or equal to 0. બીજું શું આવી શકે? f of x less than or equal to 0. ત્રીજું શું આવી શકે? તો કે f of x greater than 0. ચોથું શું આવી શકે? f of x less than 0. બરાબર છે? હવે પહેલો કેસ હું લઉં છું, કેસ 1, કે બધામાં શું મળી શકે છે? મને બીજ મળે છે. આ બધામાં શું મળે છે? મને બીજ મળે છે. હવે બીજ કેવા હશે એના સાથે હું વધારે ચર્ચા
નથી કરતો. જેમ કે અહીંયા મને બીજ મળે છે એનો મતલબ કે x a x b ફોર્મમાં હું લખી શકું છું. સમીકરણને બે બીજ છે કે આ a b શું કરીએ આલ્ફા બીટા લખી દઉં. ચલો આલ્ફા બીટા લખી દઈએ. સમીકરણના બે બીજ શું છે આલ્ફા બીટા. તો હું આને શું લખી શકું f(x) ને x આલ્ફા x બીટા greater than or equal to 0. ચલો અહીંયા શું લખી શકું x આલ્ફા x બીટા less than or equal to 0. અહીંયા શું લખી શકું ચાલો x આલ્ફા x બીટા greater than 0. અહીંયા શું લખી શકું x આલ્ફા x બીટા less than 0. ઓકે, હવે તમારે જોવાનું છે કયા કેસની વાત છે. આ બંને કેસમાં મેં એક વસ્તુ નોટ કરી છે, તમે અગર નોટ કરી હોય તો જે મારો એક્સપ્રેશન છે એમાં x ને મેં શું કર્યો છે સૌથી પહેલા x વર્ગ નો જે સહગુણક છે પોઝિટિવ બનાવો. સૌથી પહેલો કેસ શું છે તમારો x ઉપર લખી દો અહીંયા નહીં a ને ધન રાખો. એ કેવો હોવો જોઈએ ધન હોવો જોઈએ. એ ધન હોવો જોઈએ તો તમને બતાવી દઉં. અગર મારી પાસે આવી કિંમત છે 2x નો વર્ગ વત્તા 3x વત્તા 5 ગ્રેટર ધેન 0. અગર મારી પાસે આવું છે -x વર્ગ વત્તા 3 ગ્રેટર ધેન 0. ત્યાં મારી પાસે આવું છે -5x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ગ્રેટર ધેન 0 લેસ ધેન લઈ લો અહીંયા ચાલો અહીંયા લેસ ધેન 0 છે. તો હું એવું નહીં કરું કે આને ડાયરેક્ટલી અહીંયા લઈ લઉં કે ડાયરેક્ટલી અહીંયા લઈ લઈશ કે ડાયરેક્ટલી જે કેસ આવતો છે કેસમાં લઈ લઈશ. હું શું કરીશ પહેલા ચેક કરીશ કે એની કિંમત શું છે. અહીંયા એની કિંમત શું છે પોઝિટિવ છે તો મારે કોઈ ચેક કરવાની જરૂર નથી. અહીંયા એની કિંમત પોઝિટિવ નથી તો પહેલા એને પોઝિટિવ બનાવીશ. કેવી રીતે x વર્ગને આ બાજુ લઈ જઈને તો આખું એક્સપ્રેશન એ બાજુ લઈ જાય તો શું થશે લેસ ધેન 0. અહીંયા બધી વસ્તુ આ બાજુ જશે તો શું થશે x વર્ગ -3. તો તમારું સમીકરણ હવે કેવું દેખાશે f(x) ગ્રેટર ધેન 0 થઈ જશે. આને હું અગર f(x) કહું તો f(x) શું થઈ ગયું 0 કરતા મોટું થઈ ગયું. પછી આને તમે અહીંયાથી કોઈ પણ એક કેસમાં મૂકી શકો. અહીંયા પણ એવું છે -5x વર્ગ એટલે કે x વર્ગનો જે સહગુણક છે કેવો છે માઈનસ છે. તમે પ્લસ બનાવવા શું કરવાનું પેલી બાજુ લઈ જાઓ તો અહીંયા શું બની જશે 5x નો વર્ગ -x - 1 લેસ ધેન 0. એટલે તમારે શું કરવાનું છે a ને પહેલા ધન રાખો પછી તમારે આ ચાર અલગ અલગ ક્રાઇટેરિયામાં એન્ટર થવાનું છે. એટલે કે એક ધન બનાવ્યા પછી તમારી પાસે કયા કયા ક્રાઇટેરિયા આવશે એક આ ક્રાઇટેરિયા એક આ ક્રાઇટેરિયા એક આ ક્રાઇટેરિયા એક આ ક્રાઇટેરિયા. બરાબર છે. હવે આમ તમને એક ટ્રીક બતાવી દઉં. ચાલો કેટલા લોકોને એક વસ્તુ ખબર છે કે a ગ્રેટર ધેન 0 કરી નાખ્યો એટલે કે હંમેશા તમારું સમીકરણ કેવું આવશે આ ટાઈપનું આવી શકે આ ટાઈપનું આવી શકે એ આ ટાઈપનું આવી શકે. બરાબર છે. અગર અવયવ પડી જાય અને બે અવયવ મળે શું મળે અગર અવયવ પડી જાય અને બે અવયવ મળે તો એનો મતલબ કે આની કિંમત શું હશે આલ્ફા અને આની કિંમત શું હશે બીટા. અહીંયા તો શું છે આલ્ફા બરાબર બીટા છે. અહીંયા આલ્ફા બીટા છે. બરાબર. આ કેસમાં ચલો જલ્દીથી મને ધ્યાન આપો. આ કેસમાં f(x) ગ્રેટર ધેન 0 ક્યાં છે f(x) ગ્રેટર ધેન 0 ક્યાં છે તો તમને ખબર છે કે -∞ થી આલ્ફા યુનિયન બીટા થી ઇન્ફાઇનાઇટ. અને f(x) લેસ ધેન 0 ક્યારે છે તો કે x belongs to આલ્ફા બીટા. બરાબર સમજમાં આવે છે. ચાલો અહીંયા મને કહી દો શું આવશે તો અહીંયા તો સર આલ્ફા અને બીટા શું છે એક જ બિંદુ થઈ ગયું. તો અહીંયા તો આપણે શું શીખ્યા હતા f(x) ગ્રેટર ધેન 0 ક્યારે આવશે તો કે x belongs to r minus આલ્ફા. એટલે કે આલ્ફા સિવાયની કોઈ પણ કિંમત લઈ લો તમને હંમેશા f(x) શું મળશે ગ્રેટર ધેન 0 મળશે. અને f(x) લેસ ધેન 0 ક્યારે મળશે f(x) લેસ ધેન 0 ક્યારે મળશે તો કે x is equal to ક્યારે નહીં x equal to 5 x belongs to 5. ના આ કેસમાં f(x) શું આવી જશે ગ્રેટર ધેન 0 ક્યારે આવશે તો કે x belongs to r અને f(x) લેસ ધેન 0 ક્યારે આવશે તો કે x belongs to 5. તો આ ત્રણેય કેસીસ આપણે આની પહેલા જોઈ ચૂક્યા છે. હવે આનો બેનિફિટ શું છે એ મને કહી દો કોઈ. આનો બેનિફિટ એ છે કે અહીંયા જે કિંમત છે પ્લસ છે અહીંયા કિંમત છે માઈનસ છે અહીંયા કિંમત છે પ્લસ છે. પ્લસ માઈનસ પ્લસ એ હંમેશા રહેશે. અગર તમારો આલેખ શું કહે છે તમારો ગ્રાફ જે છે અગર બે બીજ આપે છે તો તમને શું મળશે પ્લસ માઈનસ પ્લસ મળશે ને મળશે. અગર એક જ જગ્યાએ પ્લસ થઈ જાય તો માઈનસ વાળી કિંમત મળશે જ નહીં. પહેલામાં તો આવવાની નથી પ્લસ જ કિંમત રહેવાની છે. બરાબર. આ વસ્તુ હું તમને શું કા સમજાવું છું કારણ કે ઓબ્ઝર્વેશન થી ખબર પડે છે કે ગ્રેટર ધેન 0 છે તો બહારની કિંમત ગ્રેટર ધેન 0 છે તો શું આવશે બહારની કિંમત અને શું છે લેસ ધેન 0 છે તો શું આવશે અંદરની કિંમત.
બરાબર છે, સમજમાં આવે છે? તો કે બહારની કિંમત અને અંદરની કિંમત, એટલે તમને જે એક્સપ્રેશન આપવામાં આવશે એ કયા ફોર્મમાં આપવામાં આવશે? મોટે ભાગે તમને આ રીતનું ફોર્મ આપેલું હશે, જેમાં શું હશે? બે બીજ પડતા હશે. અહીંયા શું છે? આ બધા ચાર કેસીસ છે એ કયા છે? પહેલા જ કેસ છે, કારણ કે આમાં આલ્ફા અને બીટાની કિંમત શું છે? અલગ અલગ છે. આમાં આલ્ફા બીટાની કિંમત શું છે? સરખી છે. અગર તમે જસ્ટ સપોઝ કરો આલ્ફા બીટાની કિંમત સરખી થઈ જાય તો x આલ્ફા નો વર્ગ લખી શકું. અહીંયા શું લખી શકું? x આલ્ફા નો વર્ગ. અહીંયા શું લખી શકું? x આલ્ફા નો વર્ગ. અહીંયા પણ શું લખી શકું? x આલ્ફા નો વર્ગ. અને કોઈ પણ દિવસે વર્ગની જે કિંમત છે કેવી હોય? હંમેશા ધન હોય છે. વર્ગની કિંમત હંમેશા શું હોય? ધન હોય. એટલે ઋણ માટેનો કેસ તો બનતો જ નથી. એટલે ક્યારે ઋણ આવશે? તો ફક્ત એક જ કેસમાં ઋણ આવશે. ક્યારે? તો કે જ્યારે ભાઈ આલ્ફા અને બીટા એટલે કે એના અવયવ પડતા હશે ત્યારે. એટલે અગર હું અવયવ પાડી લઉં છું અને મને આવા ચાર કેસ આપ્યા છે તો જલ્દીથી મને કહી દો કે આનો જવાબ શું આવશે? કઈ x ની કિંમત માટે આ શક્ય બનશે? કઈ x ની કિંમત માટે આ શક્ય બનશે? કઈ x ની કિંમત માટે આ શક્ય બનશે? અને કઈ x ની કિંમત માટે આ શક્ય બનશે? બરાબર? ચાલો, મને આ બધી વસ્તુની ચર્ચા ખાલી તમને સમજાવવા માટે કરવાની હતી. લખવો તો લખી લો, વિડિયો પોસ્ટ કરીને લખી લો પહેલા. ચાલો, લખી લીધું? આવી જાઓ, જલ્દીથી આવી જાઓ. જો યાદ રાખવાની રીત બતાવી દઉં. લેસ ધેન 0 છે મતલબ અંદર, લેસ ધેન 0 મતલબ અંદર, ગ્રેટર ધેન 0 મતલબ બહાર. યાદ રાખવાનું ટ્રીક સમજમાં આવી. લેસ ધેન 0 છે એટલે શું થઈ ગયું? અંદર. x belongs to શું થઈ ગયું? આની અંદર આવશે. ને x greater than or equal to એટલે આની બહાર આવશે. બહાર. બહાર એટલે કેવું? તો કે માઈનસ ઇન્ફાઇનાઇટી ચાલતું ચાલતું આવશે. ક્યાં આગળ આવીને અટકશે? આલ્ફા આગળ. ધ્યાન રાખજો, દરેક જણ ધ્યાન રાખે. આલ્ફા ની આગળ ચિહ્ન કેવું છે? ઋણ. બીટા ની આગળ ચિહ્ન કેવું છે? ઋણ. બધામાં ઋણ ચિહ્ન છે, તો આ વસ્તુ ભૂલ ના કરતા. તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી આલ્ફા અને બીટા થી ઇન્ફાઇનાઇટ. બરાબર? આ કેસમાં ઇક્વલ ટુ ની સાઇન છે. અગર અહીંયા ઇક્વલ ટુ ની સાઇન હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય, તો તમારે ધ્યાન રાખવાનું છે કે જે આલ્ફા ની કિંમત આવશે કેવી આવશે? આવી રીતે. કયું? વિવૃત અંતરાલ આવી જશે. કયું અંતરાલ આવી જશે? વિવૃત અંતરાલ. એટલે કે આલ્ફા ની કિંમત પણ લેવાની છે અને બીટા ની કિંમત પણ લેવાની છે. કારણ કે આની વેલ્યુ શું કહેવા માંગે છે? ગ્રેટર ધેન 0 પણ છે અને ઇક્વલ ટુ 0 પણ છે. તો ઇક્વલ ટુ 0 ક્યારે થશે? આલ્ફા અને બીટા ની કિંમત પર. એટલે આમાં આલ્ફા અને બીટા ની કિંમત આવેલી છે. આ શું દર્શાવે છે? આ દર્શાવે છે x ની કિંમતો. ચલો, અહીંયા મને કહી દો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો કેવો આવશે? કૌંસ વિવૃત. કેવો અંશ આવશે? વિવૃત. અને ક્યાંથી ક્યાં કિંમત? તો કે આલ્ફા થી બીટા ની કિંમત. ચલો, અહીંયા મને કહી દો શું આવશે કિંમત? ગ્રેટર ધેન 0 છે એટલે કેવો આવશે? બહારની સાઈડ. બહારની સાઈડ એટલે કેટલા કૌંસ? બે કૌંસ. વચ્ચે શું લખી દેવાનું? યોગગણ. તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી આલ્ફા અને બીટા થી ઇન્ફાઇનાઇટ. આ શું છે? x ની કિંમતો છે. લેસ ધેન છે એટલે શું કે અંદરની બાજુ. અંદરની બાજુ એટલે શું આવશે? આલ્ફા થી બીટા. ગ્રેટર ધેન છે ને એટલે કેવું આવશે? સમૃદ્ધ અંતરાલ. અને આ પણ શું છે? x belongs to આલ્ફા બીટા. ચલો, હજી આગળ લઈ જાઓ. અગર આને સંખ્યા રેખામાં દર્શાવવામાં આવે, ક્યાં આગળ? સંખ્યા રેખા પર. તો કઈ રીતે દર્શાવશું? તમને ખબર છે આલ્ફા અને બીટા બે તમને શું મળશે? બીજ મળશે. બધી જગ્યાએ તમને શું મળશે? આલ્ફા અને બીટા બીજ મળશે. બરાબર છે? તો હું તમને પહેલા બતાવી દઉં કેવું આવશે. તો સૌથી પહેલા જુઓ, આલ્ફા ની બીટા ની બહારની બાજુ એટલે અંદર આપણો ગ્રાફ આવશે નહીં. બહારની બાજુ એટલે આપણે આ રીતના ડ્રો કરશું. પણ ધ્યાન એ રાખો કે ભાઈ આલ્ફા અને બીટા ને લેવાના છે તો અહીંયા કેવું આવશે? ડાર્ક આવશે. આલ્ફા બીટા ને લેવાના છે એટલે કેવો ડાર્ક આવશે? અહીંયા મને કહી દો આલ્ફા બીટા ને લેવાના છે, લેવાના છે તો એટલે આલ્ફા બીટા ને ડાર્ક કરી દો. વેલ્યુ ક્યાં છે? આલ્ફા બીટા ની વચ્ચેની એટલે કે આ. અહીંયા મને કહી દો શું આવશે? આલ્ફા બીટા ને લેવાના નથી એટલે આને શું રાખશું? ખુલ્લા. અને આ બહારની કિંમતો. જ્યારે અહીંયા શું હશે? આલ્ફા બીટા ખુલ્લા અને અંદરની કિંમતો. તો તમને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવાનું છે એ પણ વસ્તુ સમજમાં આવી ગઈ હશે. તો કેટલા લોકોને આ ઇનઇક્વાલિટી વગર આ રીતના આપી દેવામાં આવે? કોઈ પણ દ્વિઘાત સમીકરણ તમને ax નો વર્ગ + bx + c ગ્રેટર ધેન 0, લેસ ધેન 0, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 કાંઈ પણ આપી દેવામાં આવે તો તમે આને સૌથી પહેલું કામ શું કરશો? અવયવ પાડશો. અવયવ પાડ્યા પછી તમારા માટે ઈઝી થઈ જશે. બરાબર છે? તો જલ્દીથી લખી લો આ વસ્તુ. એકદમ જલ્દીથી લખી લો. આના કોઈ પણ ઉદાહરણો તમને કરાવતો નથી. હું તમને કેટલાક દ્વિઘાત સમીકરણો શું કે હોમવર્કમાં આપીશ, ડીપીપી બનાવીને આપી દઈશ. તો તમારે લાવીને આપવાનું છે મને કે એના કઈ જગ્યાએ x ની કઈ વેલ્યુ માટે આપેલી અસમતા સોલ્વ થાય છે.
બરાબર છે. શું કરવાનું છે આપણે? અવયવ પાડવાના છે, બીજ શોધવાના છે. બીજ શોધવાનું સૂત્ર શું છે? આપણી પાસે બધા પાસે છે. બીજ શોધવાનું સૂત્ર શું છે? -b plus or minus under root b square minus 4ac divided by 2a. બરાબર. માઈનસ વાળું કયું આવશે? આલ્ફામાં, અને બીટામાં કયું આવશે? પ્લસ વાળું. કેમ? કારણ કે બીટા મોટી કિંમત છે અને માઈનસ આલ્ફા કઈ છે? નાની કિંમત છે. બરાબર. તો કે આ રીતના આપણે આ સૂત્રથી, વિવેચકના સૂત્ર પરથી કોઈ પણ અવયવ પાડીને આપી શકીએ છીએ. પછી એ સંકર સંખ્યાનો અવયવ હોઈ શકે, અસમય સંખ્યા હોઈ શકે, કોઈ પણ રીતેનો જવાબ આવી શકે. બીજ એનું કોઈ પણ આવી શકે. ઓકે, ચાલો લખાઈ ગયું. વધીએ આગળ. अब महत्तम और न्यूनतम किंमत મને અગર આપી દેવામાં આવે તો કેવી રીતે શોધી બતાવીશ? કોઈ પણ સમીકરણ આપી દેવામાં આવે અને મને મહત્તમ અને ન્યૂનતમ કિંમત પૂછવામાં આવે તો હું શું કરીશ? જેમ કે y બરાબર મને આપ્યું છે 2x નો વર્ગ વત્તા 3x વત્તા 5. આની મને મહત્તમ કિંમત કે ન્યૂનતમ કિંમત શોધવી હોય તો મારે શું કરવાનું? સૌથી પહેલી વસ્તુ એ જોવાની a > 0 છે. એનો મતલબ કેવું થશે? અપવર્ડ હોય તો તમને શું મળે? ન્યૂનતમ કિંમત મળે. समझ પડે છે? સવાલમાં તમને ખબર પડી ગઈ કે ન્યૂનતમ મળશે કે મહત્તમ મળશે? ન્યૂનતમ મળશે. ક્યાં આગળ મળશે? તો કે -b/2 એ આગળ. ક્યાં આગળ મળશે? -b/2 એ આગળ મળશે. અને કેટલી મળશે? તો કે -b/4 એ મળશે. તો -d/4 એ કેટલું થશે? કોઈ મને કહી શકે? -d/4 એ કેટલું થશે? કોઈ કહી શકે? જલ્દીથી d શોધી લો. d શું આવશે? -b² - 4ac, સોરી b² - 4ac. આગળ માઈનસ છે. ડિવાઇડ બાય 4a. તો b² શું છે? જલ્દી બોલો મને. b² શું છે? 3. તો 9 માઈનસ 4ac, 4 * 2 * 5 તો શું થશે? 10 * 40. નીચે ડિવાઇડ માં શું આવશે? 4a છે, 4a એટલે કે 8. કહેવાનો મતલબ 9 - 40 શું થશે? 9 - 40 શું થશે? જલ્દી બોલો. 31 માઈનસ આગળ માઈનસ એટલે પ્લસ 31 ડિવાઇડ બાય 8. તો 31 ડિવાઇડ બાય 8 શું છે? તમારી ન્યૂનતમ કિંમત y મિનિમમ. અને ક્યાં આગળ મળી છે? તો અહીંયા આ પરથી શોધી લો. b શું છે? તો કે 3 છે. તો -3/4. તો x બરાબર -3/4 આગળ તમને ન્યૂનતમ કિંમત મળે છે. અને કેટલી મળે છે? 31/8. તો કોઈ પણ આ રીતના દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો આપણા માટે ડિફિકલ્ટ ટાસ્ક નથી. આપણે શું શોધી લેશું? આ રીતે શોધી લેશું. અગર મને આ રીતે આપેલું હતું y બરાબર -x² + 8. આનો મને દ્વિઘાત સમીકરણનું શું કહેવાય? ન્યૂનતમ કે મહત્તમ? તો પહેલા મારે જોવું પડશે a શું છે? <0 છે. એનો મતલબ ગ્રાફ કેવો આવશે? આવો. તો આની કેવી કિંમત મળે? આની મહત્તમ કિંમત મળે. તો મહત્તમ કિંમત કેટલી મળશે? તો શું શોધી લઉં? -d/4 શું મળશે? -d/4 એટલે માઈનસ લઈ લીધું. d શું છે? તો કે b² - 4ac. b તો આમાં આપ્યો નથી. ઓકે, ના 0 માઈનસ પ્લસ 4ac. a શું છે? તો કે માઈનસ છે. તો a ની કિંમત મૂકો -1 * 8 ડિવાઇડ બાય શું આવશે? ડિવાઇડ બાય 4a, 4 -1 -1 કેન્સલ, 4 કેન્સલ. તો શું આવી ગયું? c એટલે કે 8. આની જે મહત્તમ કિંમત છે કેટલી મળશે? 8 મળશે. મહત્તમ કિંમત કેટલી મળશે? 8 મળશે. ક્યાં આગળ મળશે? તો કે -b/2 એ આગળ. b તો આમાં આપેલો નથી એટલે કે x = 0 આગળ. x = 0 આગળ આની મહત્તમ કિંમત કેટલી મળશે? તો કે 8 મળશે. તો આવા દાખલાઓ આપણે ઓલરેડી પેલામાં કરી ચૂક્યા છે આગળ લેક્ચર્સમાં. હવે જે જોવાનું છે એ રીતે છે કે અગર તમને રેશનલ નંબર આપી દે, શું આપી દે? રેશનલ નંબર આપી દે. તો રેશનલ નંબર એટલે કે એક દ્વિઘાત સમીકરણ હોય, નીચે બીજી દ્વિઘાત સમીકરણ હોય, તો એવા સમયે એનું મહત્તમ અને ન્યૂનતમ કિંમત શું થશે એ શોધવાની હોય. તો પહેલા તો આ લખી લો એટલે હું તમને બીજું બતાવી દઉં. જલ્દીથી આ લખી લો. ચલો આગળ જઈએ. શું લેવાનું છે આપણે કે અગર આપણને શું આપી દેવામાં આવે? દ્વિઘાતના છેદમાં દ્વિઘાત એટલે કે અપૂર્ણાંક વાળી કોઈ વિધેય આપી દેવામાં આવે એટલે કે એક્સપ્રેશન આપી દેવામાં આવે તેવા કેસમાં શું થશે? ચલો હું એક્ઝામ્પલ લઈ લઉં છું. y બરાબર x² - 3x + 4 x² + 3x + 4 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. બરાબર છે.
તો આવા કેસમાં આપણે શું કરવાનું છે? સિમ્પલ, તમારે કશું જ નથી કરવાનું. સૌથી પહેલું કામ તમારે કરવાનું છે એ કે x વર્ગ ને અહીંયા ગુણી નાખવાનું છે. કોને વડે? y વડે. તો y વડે ગુણી નાખશો એટલે શું મળશે? x વર્ગ વત્તા 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ x વર્ગ માઇનસ 3x પ્લસ 4. ગુણાકાર કરીએ તો શું મળશે? x સ્ક્વેર y વત્તા 3xy વત્તા 4y ઇઝ ઇક્વલ ટુ x વર્ગ માઇનસ 3x પ્લસ 4. હવે શું કરો? બધા જે ટર્મ્સ છે કોઈની એક સાઈડ લઈ લો. તો આને હું આ બાજુ લઈ આવું તો શું બની જશે? x વર્ગ y માઇનસ x વર્ગ વત્તા 3xy માઇનસ 3x ની જગ્યાએ શું થશે? પ્લસ 3x પ્લસ 4y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો કહેવાનો મતલબ અહીંયાથી શું સામાન્ય નીકળ્યું? x વર્ગ અને શું આવી ગયું? y માઇનસ 1. અહીંયાથી શું સામાન્ય નીકળ્યું? 3x તો y પ્લસ 1. અહીંયા શું નીકળ્યું સામાન્ય? 4 તો શું આવી ગયું? y માઇનસ 1 બરાબર 0. અગર જ્યારે આપણને આ વસ્તુ આપવામાં આવી હોય તેની આગળ તમે રકમ એવું લખ્યું હશે x ની વાસ્તવિક સંખ્યા માટે, x ની વાસ્તવિક કિંમત માટે, બરાબર? x ની વાસ્તવિક કિંમત માટે તમને પૂછવામાં આવશે. ક્યારે પણ એવું નહીં પૂછવામાં આવે કે x ની અલગ કિંમત માટે. તો x ની વાસ્તવિક કિંમત ક્યારે બને? કે જ્યારે આ દ્વિઘાત સમીકરણ, તમે કોઈ નોટિસ કરી શકે છે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? જો x વાળું ટર્મ છે, x વાળું ટર્મ છે, અચળ ટર્મ છે, એનો મતલબ કે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ ક્યારે મળે? કે જ્યારે x શું હોય? વાસ્તવિક હોય. અગર x વાસ્તવિક હોય તો આનો ઉકેલ મળશે. આનો ઉકેલ શું મળશે? તો કે d greater than or equal to 0. તો d greater than or equal to 0 માટે તમારે શું લખવાનું છે? b square minus 4ac greater than or equal to 0. તો જલ્દીથી લખી દઈએ. b square minus 4ac greater than or equal to 0. તો b square શું થશે? અહીંયા જોઈ લો મને b શું છે? તો કે 3y plus 1 3y plus 1 નો વર્ગ minus 4 a શું છે? તો કે y minus 1 c શું છે? તો કે 4y minus 1 બરાબર છે? સમજાય? ના શું છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો સૌથી પહેલા અહીંયાથી જોઈ લો મને શું આવશે? 3y square plus 2y plus 1. અહીંયા શું આવશે? -4 * 4 16 y minus 1 શું થશે? y minus 1 નો વર્ગ ને શું આવશે? y square minus 2y plus 1 greater than or equal to 0. ચલો અહીંયાથી શું મળ્યું? 3y square પછી શું મળ્યું? 6y plus 3 માઈનસ અહીંયા શું મળી ગયું? 16y square minus 16 into 2 plus 32y 16 into 1 minus 16 greater than or equal to 0. ચાલો જલ્દીથી મને કહો 3y square minus 16y square શું મળશે? minus 13y square. અહીંયાથી મળશે 6 plus 32 શું મળશે? 38y. પછી શું મળશે? 3 minus 16 તો minus 13 greater than or equal to 0. બરાબર છે? ઓકે, ઓલ ડન. તો અહીંયા તમે એક હા માઈનસ માઈનસ પ્લસ થાય છે ને? બરાબર છે. હવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 y સ્ક્વેર કેવા આપેલા છે આપણને? y સ્ક્વેર કેવા આપ્યા છે? માઈનસ છે. ધન કેતા બનાવશું પેલી બાજુ લઈ જઈને તો 13y સ્ક્વેર minus 38y plus 13 less than or equal to 0. બરાબર? કે ના થઈ ગયું માઈનસ વડે મલ્ટીપ્લાય કરો એ પણ ચાલે, ઇનઇક્વાલિટી ચેન્જ કરી દો. સિમ્પલ. ચાલો હવે આના માટે તમે શું સોલ્વ કરશો? આમાં y ની કિંમત તમને મળશે કે નહીં મળે? કેટલા લોકો આમાં મને y ની કિંમત શોધી આપશે? કેવી રીતે શોધશું બોલો? 13 ચાલો જોઈ લઈએ શું મળશે મને. y ની કિંમત ક્યાંથી મળશે? કોઈ મને કહે છે કે -b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac ડિવાઇડ બાય 2a થી. તો જલ્દીથી હું અહીંયા શોધી લઉં છું. આને હું શું કરું? એક કામ કરો, આટલું પહેલા લખી લો, વિડિયો પોઝ કરો, આટલું લખી લો એટલે આનું રફ કરી લો. ચાલો જલ્દી લખી લો. લખાઈ ગયું? ચાલો શું આવશે? -b શું છે? +38 થઈ ગયું. પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં શું આવશે? તો કે 38 નો સ્ક્વેર, અઘરું પડવાનું, 38 નો સ્ક્વેર માઈનસ શું થશે? 4 * 13 * 13 તો શું થશે? 169 લખી દઉં ડિવાઇડ બાય 2a એટલે 2 ને શું છે? 13 છે. ચાલો જલ્દીથી મને કહી દો. +38 તો ઓકે. 38 નો સ્ક્વેર શું થશે? તો કે શું લખવાનું? 3 નો સ્ક્વેર 09, 8 નો સ્ક્વેર 64, બંનેનો ગુણાકાર શું થશે? 8 તરી 24 ગુણ્યા 2 શું થશે? 48. કેટલા લોકોને આ રીત યાદ ખબર છે કે આવું કંઈક આવે? 1444 1444 આવશે. ઓકે, તો 38 નો સ્ક્વેર તમારો શું આવશે? તો કે 1444.
minus 9 into 4 6 raised to 3 6 into 4 24 3 7 raised to 2 and 6 76 divided by શું આવશે 26 હજી લખી દઈએ 38 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં શું આવશે બોલો 14 માંથી 6 જશે તો 8 તો 13 માંથી 7 જશે તો 6 13 માંથી 6 જશે તો 7 અને 0 768 કોનો સ્ક્વેર છે 768 કોઈનો સ્ક્વેર નથી 900 25 625 676 ઓકે અગર કોઈનો સ્ક્વેર હોય તો જોઈ લેજો તમે અહીંયા નીચે શું હશે 26 તો સૌથી પહેલા 4 આમાંથી નીકળી શકે 4 કાઢો બહાર તો શું મળશે 768 હતું ને આમાંથી 4 બહાર કાઢીએ તો શું મળશે 4 બહાર કાઢો શું મળશે 4 બહાર કાઢશો તો 2 હું બહાર લઈ લઉં અંદર શું વધશે મને 2 1 2 3 જા 4 થી કાપવાનું છે ને 4 1 જા 3 6 તો 3 9 और 192 190 નો તો કોઈનો સ્ક્વેર છે નહીં અહીંયા 2 નીકળ્યો અહીંયાથી પણ 2 નીકળશે પ્લસ ઓર માઈનસ ડિવાઇડ બાય 2 એટલે કે 26 એટલે 2 into 30 2 2 કેન્સલ આઉટ ઓકે 192 હજી બી 2 વડે અને 4 વડે ડિવાઇડ કરીએ તો શું મળશે 4 4 જા and 4 8 48 into 4 16 into 3 then 16 into 3 into 4 192 was yes 16 into means 64 3 જા 64 3 જા એટલે 8 એમાંથી બહાર નીકળશે તો 19 પ્લસ ઓર માઈનસ 8√3 ડિવાઇડ બાય 13 હવે છે કોઈ જગ્યાએ ભૂલ નથી થતી ને એકવાર ચેક કરી લઈએ આપણે x વર્ગ માઈનસ 3x 4 x વર્ગ પ્લસ 3x 4 આ પદ આવા જ જતા રહ્યા x વર્ગ માઈનસ 3x 4 માંથી x વર્ગ આવા જ આવ્યો એટલે શું થઈ ગયું ઓકે હા y માઈનસ 1 બરાબર છે માઈનસ 3x જશે એટલે શું થશે પ્લસ વાળું ટર્મ બની જશે પ્લસ 4 જશે એટલે શું થશે પાછું માઈનસ વાળું ટર્મ બનશે ઓકે તો તમે એ રીતે સોલ્વ કરી શકો તો કહેવાનો મતલબ તમારો y નો જે ટર્મ આવશે શું આવશે તો y ની જે કિંમત આવે છે શું આવે છે 19 પ્લસ ઓર માઈનસ 8√3/13 કહેવાનો મતલબ કે એ કિંમત શું થઈ જશે આલ્ફા શું થઈ જશે નાની કિંમત એટલે કે -8√3/13 અને બીટા શું મળી જશે તો કે મોટી કિંમત 19 પ્લસ 19 હતું અહીંયા ઓકે 19 હતું પ્લસ 8√3/13 તો આ આલ્ફા ની કિંમત થઈ ગઈ આ બીટા ની કિંમત થઈ ગઈ આલ્ફા ની કિંમત કઈ કિંમત થઈ ગઈ ન્યૂનતમ કિંમત બીટા ની કિંમત કઈ થઈ ગઈ મહત્તમ કિંમત કેમ કારણ કે y શું છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે શું થશે ઓ વેટ y શું છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે જો ચેક કરો શું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે કે y ની જે કિંમત છે ક્યાં આવશે y ની કઈ કિંમત માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આવશે તો કે આલ્ફા અને બીટા ની વચ્ચે આ ભૂલી ગયા કે યાદ છે ચેક કર્યું ને આપણે આલ્ફા અને બીટા ની વચ્ચે એટલે કે મને અગર ગ્રાફ મળી જાય અહીંયાથી શું મળ્યું મને આને હું શું લખી શકું આને હું લખી શકું y - આલ્ફા y - બીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આના પછી તમને શું મળશે y બિલોંગ્સ ટુ ક્યાં આવશે કે આલ્ફા અને બીટા ની વચ્ચે એટલે ન્યૂનતમ કિંમત શું થઈ ગઈ આ શું થઈ ગઈ ન્યૂનતમ કિંમત આ શું થઈ ગઈ મહત્તમ કિંમત ચલો કેટલા લોકો સમજી ગયા છે કે આવી રીતે હું કોઈ પણ જાતનો મને શું આપી દે દ્વિઘાતના છેદમાં દ્વિઘાત આપી દે તો હું સૌથી પહેલા શું કરીશ ક્રોસ મલ્ટીપ્લાય કરીશ ક્રોસ મલ્ટીપ્લાય કર્યા પછી શું કરીશ ક્રોસ મલ્ટીપ્લાય કર્યા પછી બધા જ ટર્મને એક સાથે લઈ લઈશ જેનાથી મને શું મળશે સમીકરણ મળશે x વર્ગ અને x ના ટર્મમાં x શું છે વાસ્તવિક સંખ્યા હોવાના લીધે એનો જે વિવેચક છે એ શું હશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવશે અને વિવેચકને સોલ્વ કરતા તમને શું મળશે y ના ટર્મ્સમાં એક દ્વિઘાત સમીકરણ મળશે અને એને સોલ્વ કરવાનું છે આપણે એટલે કે y નું જે દ્વિઘાત સમીકરણ મળશે એને સોલ્વ કરશો તો તમને શું મળશે y ની આલ્ફા અને બીટા કિંમત એટલે કે બે કિંમતો મળશે જ્યાંથી તમને ન્યૂનતમ અને મહત્તમ કિંમત મળી શકે છે થઈ શકે કે આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવી જાય તો તમારે ચેક કરવાનું છે જ નહીં કેમ નહીં એટલે કે બહારની કિંમત એટલે કે -∞ થી +∞ જશે અને y ક્યાં જશે -∞ થી +∞ જશે એટલે કે ન્યૂનતમ કિંમત શું થઈ ગઈ -∞ મહત્તમ કિંમત શું થઈ ગઈ +∞ ઓકે તો જલ્દીથી લખી લો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી આ મેથડ જે હતી એ પણ લખી દેજો હું મેથડ તમને શોર્ટમાં લખાઈ દઉં છું પહેલા આ લખી લો લખી લીધું ચાલો મેથડ લખાઈ દો પહેલા વિડિયો થોડો બેક કરી દો ને પોઝ કરી દો બરાબર લખવાનું રહી ગયું હોય તો ચિંતા નહીં કરવાની આપણી પાસે YouTube છે ગમે ત્યારે પોઝ થઈ શકે કોઈ ગમે ત્યારે રિટર્ન પણ દઈ શકે ઓનલાઈન લેક્ચરમાં જવાનો મજા
ચલો y બરાબર મને શું આપેલું હોય a1x² b1x c1 a2x² b2x c2 તો કહેવાનો મતલબ મારે શું કરવાનું છે a2x²y b2xy c2y is equal to a1x² b1x c1 લેવાનું છે બધાને સાથે લઈ લો તો શું થશે a2x² ને કોમન લઈ લો તો અંદર શું રહેશે a2y a1 ચલો બીજું શું મળશે b2y b1 અને અહીંયા શું મળશે c2 c1 c2y c1 ઓકે તો આ વસ્તુ એટલે આ રીતના સમીકરણ બનાવી દીધું હું તમને મેથડ બતાવું છું આ યાદ નથી રાખવાનું આપણે મેથડ ચલો આ મળી ગયું એટલે શું કરો d greater than or equal to 0 અહીંયા b શું છે આ શું છે કેપિટલ b આ શું છે કેપિટલ a આ શું છે કેપિટલ c એટલે b² - 4ac greater than or equal to 0 ઉકેલો બરાબર આને ઉકેલો એટલે તમને કિંમત મળી જશે ચલો લખી લો ઠીક છે તો ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચરમાં તો એના આગળની બહુ જ મજાની ચર્ચા કરવાના છે લોકેશન ઓફ રૂટ્સ એટલે કે બીજ ક્યાં ક્યાં કેવી રીતે આવેલા છે એની વસ્તુ વાત કરીશું બહુ જ મજાનો સવાલ છે મજાનો ટોપિક છે આના પાછળ હું તમને ડીપીપી આપું છું બહુ જ બધા સવાલ આપવાનો છું અસમતા સોલ્વ કરવાના બહુ બધા સવાલ આપવાનો છું ઘરે બેસીને ધ્યાનથી વ્યવસ્થિત સોલ્વ કરો મેં તમને કીધું છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો આજનો કારણ કે આ જ વસ્તુ તમને આગળ જતા ત્રિકોણમિતિમાં આગળ જતા સંકલન વિકલન જે પણ તમે ભણશો દરેક જગ્યાએ યુઝ થશે ઓકે તો ફરીથી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વિરામ લઈએ